અંકલેશ્વર ઓએનજીસી કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતા 5થી વધુ બાળકોને 2 થી 4 માર્ક્સ માટે નાપાસ કરવામાં આવ્યા હોવાની રાવ વાલીઓ દ્વારા કરાઈ હતી। વાલીઓ દ્વારા શાળા દ્વારા ઇન્ટરનલ માર્ક્સમાં પણ ભેદભાવ કરાઈ હોવાની સાથે 1 અથવા 2 માર્ક્સ સાથે ગ્રેસ આપી પાસ કરવાના બદલે વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા। જે બાદ જે તે 1 કે 2 વિષય માટે બાળકોની પુનઃ પરીક્ષા લેવાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ 1 પાસ થયા હતા જ્યારે અન્ય વિષયમાં 1 નાપાસ કર્યા હતા। એટલું જ નહીં, પહેલાં આપેલ અન્ય વિષયના માર્ક્સ પણ અલગ અલગ જોવા મળ્યા હતા। આગામી વર્ષ ધોરણ 9માં વિષયનો સિલેબસ બદલાઈ રહ્યો છે, ત્યારે હવે પુનઃ ધોરણ 9માં વિદ્યાર્થીઓ રહે તો નવા સિલેબસ સાથે અભ્યાસ કરવામાં કઠિનાઈ ઊભી થવા સાથે માત્ર 1 કે 2 માર્ક્સને લઈ વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડી જશે, જેને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળાના આચાર્યને છેલ્લા 10 દિવસથી રજૂઆત કરવા છતાં તેઓ યોગ્ય પ્રત્યુત્તર ના મળતા તેઓ દ્વારા આખરે મીડિયાનો સંપર્ક સાધાયો હતો અને તેઓ દ્વારા પણ શાળાના આચાર્ય અંગે પૂછતા તેઓ જવાબ આપવાનું ટાળ્યું હતું, તેમજ આ અંગે કોઈપણ ટીકા ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। આ અંગે હિરેન જોશી અને માધુરીબેને જણાવ્યું હતું કે વારંવાર શિક્ષકોની બદલી થતી રહે છે, જેને લઈ વિદ્યાર્થીઓ ઇન્ટરનલ માર્ક્સમાં પણ કપાઈ ગયા છે અને આપવામાં આવેલી માર્કશીટ અને પહેલાં આપેલ માર્ક્સ અને પુનઃ આપેલ માર્કશીટમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। વધુમાં રજૂઆત કરે છે તો યોગ્ય જવાબ પણ શાળા દ્વારા આપવામાં આવતો નથી। બાળકોનું આખું વર્ષ બગડી રહ્યા છે। નવા સિલેબસ સાથે પુનઃ અભ્યાસ કરવાનું રહેતા વિદ્યાર્થીઓ અજુગતું કરી બેસે કે વર્ષ બગાડવાના માનસિક ડિપ્રેશનમાં અગમ્ય પગલું કોઈ ભરી બેસે, તેનું જવાબદાર કોણ? અમે માત્ર બાળકોના ભવિષ્યની ચિંતા સાથે યોગ્ય ન્યાય મળે તેવી આશા છે। મારું નામ હિરેન જોશી છે। મારો છોકરો ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે છે। એમાં તેમનું રિઝલ્ટમાં એ લોકોએ ગોટાળો કર્યો છે અને સ્કૂલના ટીચર પણ નથી આવતા ટાઈમ ટુ ટાઈમ। ટીચરનું ટ્રાન્સફર થઈ જાય છે અને ટીચરને માટે એને લીધે રિઝલ્ટમાં બહુ લોચો આવ્યો છે। ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ ઓછા આપ્યા છે એ લોકોને અને જે પાસે રિપીટ એક્ઝામ આપી છે એમાં પણ એમને માર્ક્સ 1 માર્ક્સમાંથી 2 માર્ક્સમાંથી એમ લોકોને ફેલ કર્યા છે। એમના પ્રિન્સિપાલ છે રમેશકુમાર પ્રજાપતિ, એમને કીધું અમે તો એ કોઈ જવાબ આપવા તૈયાર નથી થતા। એ કે हम नहीं कुछ कर सकते, ये तो ऊपर से होता है, हमारे हाथ में कुछ नहीं है। क्योंकि 9th ક્લાસનું રિઝલ્ટ છે એ તો પ્રિન્સિપલના હાથમાં જ હોય છે, સ્કૂલના હાથમાં જ હોય છે। और 2 માર્ક્સ માટે છોકરાઓને જો આવી રીતના ફેલ કરે તો એનું આખું ભવિષ્ય બગડી જાય છે અને છોકરાઓ રડી રડીને અત્યારે શું કંઈ કરી બેસે તો એનું જવાબદારી કોણ લેશે? અમારા છોકરાઓની। અને છોકરાઓને આવી રીતના રિપીટ એક્ઝામ રિપીટ 9th એક્ઝામ પાછું દેવાનું કહે છે અને એનું સિલેબસ પણ પાછું ચેન્જ થઈ જાય છે। તો એ લોકોને પહેલેથી ભણશે તો કેવી રીતના એ લોકો પાછા પાસ કરી શકશે? અને આ સ્કૂલની અંદર આવી રીતના જ આ લોકો ટીચર ચેન્જ થયા માંડે અને એવું થશે તો છોકરાનું ભવિષ્ય તો આમ જ બગડી જશે। મારું નામ માધુરી નીતિન માયાવંશી છે। મારી છોકરી કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ભણે છે। એ 9મા ધોરણમાં 4 માર્ક્સથી આખા વર્ષ રિપીટ કરવા માટે ફેલ કરેલી છે અને માર્કશીટમાં જે માર્ચમાં પહેલું જે માર્કશીટ આવેલું હતું ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ, એમાં જે માર્ક્સ છે તે કમ્પાર્ટમેન્ટ રિઝલ્ટ જે લાગેલું હતું 1 મહિના પછી, એમાં બધા માર્ક્સ ચેન્જ છે અને મારી છોકરીના 4 માર્ક્સ ઘટાડીને એવું કહે છે કે ફેલ અને એવું કહે છે કે 9મા ધોરણનો જે ઓલ્ડ સિલેબસ છે જે ચેન્જ થાય છે અને ન્યૂ સિલેબસ આવે છે અને આ લોકોને 4 માર્ક્સ માટે ન્યૂ સિલેબસમાં ફસાવીને કહે છે કે આખો વર્ષ રિપીટ કરો। અમે સર જોડે વાત કરવા આવ્યા તો એ માનવા તૈયાર નથી અને કંઈ જનરલનો આન્સર આપને એ પ્રિન્સિપલ સ્કૂલના આપતા નથી। આ જે બીજા પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સ જોડે તમે પૂછી જો, બધા જ છોકરાના માર્કશીટમાં માર્ક્સ ચેન્જ છે, બધાનો રિઝલ્ટ બી ફેક છે, બધા જ ચેન્જ છે। અને બીજું કે જે કેન્દ્ર વિદ્યાલયનું જે રિઝલ્ટમાં જે લોગો છે, આ લોગો આવે છે એ કેન્દ્ર વિદ્યાલય લોગો છે। જે બીજું રિઝલ્ટ આવ્યું છે એમાં કેન્દ્ર વિદ્યાલય લોગો છે જ નથી, એટલે ફેક રિઝલ્ટ બનાવેલું છે, ફરજી રિપોર્ટ અમને આપેલું છે। કેટલા વિષયમાં તમારી છોકરી ફેલ હતી? 2 વિષયમાં ફેલ હતી। કમ્પાર્ટમેન્ટ લાગેલું હતું, એમાં સાયન્સમાં એ પાસ થઈ ગઈ અને મેથમાં એને 4 માર્ક્સ માટે ફેલ કરેલું છે। મારા છોકરાએ છે ને સાયન્સનું પેપર આપેલું છે જેમાં એ ફેલ બતાવેલો છે, એમાં એ 3 માર્ક માટે ઘટે છે ને એ સરે છે ને 3 માર્ક એડ કરવા માટે ના પાડેલી છે અને બધા માર્ક્સ એના બી રિઝલ્ટ જે આવેલું છે એ ફેક આવેલું છે। એમાં બધા માર્ક્સ એ લોકોએ ઊંધા ચત્તા કરી દીધેલા છે ઉપર નીચે, એમાં એનું ટોટલ બી એ બતાવતા છે કે ઓછું જ છે ટોટલ। તમે મેનેજમેન્ટને રજૂઆત કરી? હા, અમે રજૂઆત કરી પણ એ પ્રિન્સિપલ જરાક પણ સાંભળવા માંગતા નથી ને એમનું જ ચલાવતા છે કે અમે રિઝલ્ટ ખાલી સરખું કરી આપશું પણ માર્ક અમે એડ નથી કરવાના।
એવું જ તો બંને રિઝલ્ટમાં માર્ક્સ અલગ અલગ છે એવું કેવું છે? હા, બંને રિઝલ્ટમાં માર્ક અલગ અલગ જ બતાવેલા છે. જો કે એક જ એક્ઝામ આપેલી છે, તો એક એક્ઝામનું જ રિઝલ્ટ બનવું જોઈએ, પણ એ લોકો આખા સબ્જેક્ટનું રિઝલ્ટ બનાવીને બધા માર્ક ઊંધા ચત્તા કરી દીધેલા છે એ લોકો. હવે મેનેજમેન્ટ નહીં માનશે તો તમે શું આગળ શું કાર્યવાહી આગળ કરો? અમે જે પ્રોસેસ થશે ને સરથી અમે કરવા રાજી છે. આગળ સુધી જ અમે જશું અગર આ સર નહીં માને તો.